ચાની નાની દુકાન હોય કે પછી મોટા શોપિંગ મોલ્સ, યુપીઆઈ તો હવે આપણી જિંદગીનો ભાગ બની ગયો છે, બરાબર ને? પણ જેમ જેમ એનો ઉપયોગ વધી રહ્યો છે, એમ એક સવાલ પણ બધાના મનમાં આવી રહ્યો છે. શું આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ ટેક્સ લાગી શકે છે? ચાલો આજે આ બધી જ ગૂંચવણ દૂર કરીએ. તો મુદ્દાની વાત એ છે કે શું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ માટે ખરેખર કોઈ લિમિટ છે? શું એ લિમિટ પાર કરવાથી ઇન્કમ ટેક્સ કે જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ આવી શકે છે? આ એવા સવાલો છે જેના જવાબ જાણવા બહુ જ જરૂરી છે. પણ સૌથી પહેલા એ મોટો સવાલ કે શું યુપીઆઈ ટેક્સ જેવી કોઈ વસ્તુ ખરેખર છે? કારણ કે મોટાભાગની ચિંતા તો આ એક જ વાતને લઈને છે. તો ચલો સૌથી પહેલા તો આ યુપીઆઈ ટેક્સની જે ગેરસમજ ફેલાયેલી છે એને જ તોડીએ, કારણ કે હકીકત એનાથી ઘણી અલગ છે જે સામાન્ય રીતે લોકો માની રહ્યા છે. હવે આ વાતને બરાબર સમજજો. યુપીઆઈ એ કંઈ નથી, બસ પૈસા લેવા દેવા માટેનું એક સાધન છે, એક રસ્તો છે. ટેક્સ એ વાત પર નથી લાગતો કે પૈસા કેવી રીતે આવ્યા, પણ એ વાત પર લાગે છે કે એ પૈસા આવક છે કે નહીં. જો કોઈ વસ્તુ વેચવાથી કે સર્વિસ આપવાથી આવક થઈ હોય તો એના પર ટેક્સ લાગશે, ભલે પછી પેમેન્ટ યુપીઆઈથી મળ્યું હોય કે રોકડામાં. તો એકદમ સ્પષ્ટ વાત. યુપીઆઈ એ ફક્ત પૈસા ટ્રાન્સફર કરવાની એક સિસ્ટમ છે, એ પોતે કોઈ આવક નથી. હા, એ વાત ચોક્કસ છે કે આ બધા ટ્રાન્ઝેક્શન્સ પર સરકારની નજર હોય છે, એઆઈએસ અને ટીઆઈએસ જેવી સિસ્ટમ દ્વારા. પણ એનો મતલબ એ બિલકુલ નથી કે દરેક ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લાગી જશે. તો પછી સવાલ એ થાય કે ટેક્સ લાગે છે કઈ રીતે? ચાલો હવે એ સમજીએ કે આવક પર ખરેખર ટેક્સ કેવી રીતે ગણાય છે અને જીએસટી અને ઇન્કમ ટેક્સમાં શું ફરક છે. જો આ આંકડા બહુ મહત્વના છે. જો કોઈ બિઝનેસ સેવાઓ આપીને વર્ષે 20 લાખથી વધુ કમાય અથવા તો માલ સામાન વેચીને 40 લાખથી વધુનું ટર્નઓવર કરે તો એને જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું પડે. અને નીચે જે લખ્યું છે એના પર ખાસ ધ્યાન આપજો. આ લિમિટ બિઝનેસના ટર્નઓવરની છે, કોઈના પર્સનલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની નહીં. અને આ સ્લાઇડથી તો બધું જ પાણી જેવું સાફ થઈ જશે. યુપીઆઈ પેમેન્ટનો એક પ્રકાર, જીએસટી ધંધાના કુલ ટર્નઓવર પર આધારિત અને ઇન્કમ ટેક્સ ચોખ્ખી આવક પર આધારિત. આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી સાવ અલગ છે. ચાલો કેટલાક ઉદાહરણોથી સમજીએ. જો પરિવારના કોઈ સભ્ય પાસેથી ગિફ્ટ મળી હોય તો એના પર કોઈ ટેક્સ નથી, પણ જો મિત્ર કે બીજા કોઈ પાસેથી 50,000 રૂપિયાથી વધુની ગિફ્ટ મળે તો એ ટેક્સેબલ છે. બિઝનેસની કોઈ પણ આવક ભલે યુપીઆઈથી મળી હોય એના પર ટેક્સ લાગશે જ. અને હા, જો લોન લીધી હોય તો એ આવક નથી, પણ એનો પાક્કો પુરાવો રાખવો બહુ જ જરૂરી છે. તો જો યુપીઆઈ પર સીધો કોઈ ટેક્સ નથી તો પછી આટલી બધી ચિંતા શા માટે? કારણ છે વિઝિબિલિટી. યુપીઆઈના કારણે આપણા બધા જ નાણાકીય વ્યવહારો હવે સરકારની નજરમાં છે. ચાલો જોઈએ આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. સાદી ભાષામાં કહીએ તો બેન્કો અને બીજી ફાઇનાન્શિયલ સંસ્થાઓ આપણા મોટા ટ્રાન્ઝેક્શન્સની માહિતી સીધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલે છે. આ બધી માહિતી એક જગ્યાએ ભેગી થાય છે, જેને એઆઈએસ અને ટીઆઈએસ કહેવાય છે. આનાથી દરેક વ્યક્તિની એક આખી ફાઇનાન્શિયલ પ્રોફાઇલ તૈયાર થઈ જાય છે. આનો મતલબ એકદમ સીધો અને સરળ છે. જેટલા વધુ ટ્રાન્ઝેક્શન, સરકારની નજર એટલી જ વધુ. દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભલે નાનો હોય એ આપણી ફાઇનાન્શિયલ હિસ્ટ્રીનો એક ભાગ બની જાય છે, જે અધિકારીઓ જોઈ શકે છે. હવે સૌથી અગત્યની વાત કે આ બધી સિસ્ટમ વચ્ચે મુશ્કેલીથી બચવું કઈ રીતે? એક તરફ જોખમો છે તો બીજી તરફ એનાથી બચવાની તૈયારીઓ પણ છે. જો કોઈની આવકનો સોર્સ સ્પષ્ટ ન હોય તો જોખમ ખરેખર બહુ જ મોટું છે. જે આવકનો હિસાબ ન આપી શકાય એના પર લગભગ 30% ટેક્સ તો લાગે જ, અને ઉપરથી દંડ જે 200% સુધીનો હોઈ શકે છે. આ કોઈ નાની રકમ નથી. હા, 200%. આ એક આંકડો જ ગંભીરતા સમજવા માટે પૂરતો છે. તો ડિપાર્ટમેન્ટની નજર ક્યારે ખેંચાય? ચાલો એ રેડ ફ્લેગ્સ જોઈએ. પહેલું, જો બેંક ખાતામાં યુપીઆઈથી ઘણા પૈસા આવતા હોય પણ આઈટીઆર ફાઇલ ન થતું હોય. બીજું, આઈટીઆરમાં આવક ઓછી બતાવી હોય પણ ટ્રાન્ઝેક્શન્સ બહુ મોટા થતા હોય. ત્રીજું, સેવિંગ્સ એકાઉન્ટમાં રોજ નાની નાની રકમના ઘણા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. અને ચોથું, પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટને ભેગા કરીને વાપરવામાં આવે. તો આ બધા જોખમોથી બચવાનો સૌથી સારો ઉપાય શું? જવાબ એક જ છે. દરેક વસ્તુનો વ્યવસ્થિત રેકોર્ડ રાખવો. બેંક સ્ટેટમેન્ટ્સ, બિલ, હિસાબના ચોપડા, લોનના ડોક્યુમેન્ટ્સ અને આઈટીઆરની કોપી.
આ બધું જ સાચવીને રાખવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો આ બધી ચર્ચાને અંતે એકદમ સિમ્પલ 3 સ્ટેપ એક્શન પ્લાન જોઈએ, જે બધી જ ગૂંચવણ દૂર કરીને સ્પષ્ટતા આપશે. આખા વિશ્લેષણનો જે સાર છે તે આ એક જ વાક્યમાં છે અને આને બરાબર યાદ રાખી લેવા જેવું છે. યુપીઆઈ ટેક્સ નથી બનાવતું, પણ હા, એ સરકાર માટે આપણી નાણાકીય લેવડદેવડ પરની નજર ચોક્કસ વધારે છે. તો એ 3 સરળ સ્ટેપ કયા છે? પહેલું, પોતાની બધી જ આવક ઈમાનદારીથી અને સાચી રીતે જાહેર કરવી. બીજું, દરેક ટ્રાન્ઝેક્શનનો પુરાવા સાથે રેકોર્ડ રાખવો. અને ત્રીજું, પોતાના રેકોર્ડ્સને બેંક અને સરકારી ડેટા, ખાસ કરીને AIS સાથે સરખાવીને ચેક કરી લેવા. બસ આટલું કરવાથી મોટાભાગની ચિંતાઓ દૂર થઈ શકે છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.